સુરતમાં ખાડીપુરની સ્થિતિને લઈ અને શહેરની પરિસ્થિતિ ખૂબ દયનીય છે। હાલત ખૂબ ખરાબ છે। ખાડીપુરના પાણી ભરાતાની સાથે જ અનેક લોકો ત્યાં ફસાયા હતા। ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું। કુદરતી વરસાદે સુરતની બદસુરત કરી નાખી છે। કમર સુધીના પાણીમાં જીવવા માટે ત્યાંના લોકો મજબૂર બન્યા છે। સુરતવાસીઓ મજબૂર છે, ત્યારે ન તો એમની પાસે ભોજન છે કે ન તો પીવા માટે એમની પાસે ચોખ્ખું પાણી છે। ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। દૂધ અને પીવાના પાણી ન મળતા લોકો ખૂબ પરેશાની વેઠે છે। અને આજ મુદ્દે કૃષ્ણા અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, સુરતવાસીઓ ખૂબ પરેશાન છે, ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। કલાકો વીતવા છતાં પાણી હજુ નથી ઓસર્યા। हाँ बिल्कुल लखमा सुरतवासीओ जे परेशानी भोगवी रह्या छे एनो कोई सीमा नथी। आ शुभम पार्क सोसायटीमां हुं आवी छुं सरथाणा विस्तारनी अने तमे आ जुओ के अत्यारे 24 कलाक वीत्या बाद पण अहींया ढींचणसमा पाणी भरायेला छे। लोकोना घरोमां पाणी छे, दुकानोमां पाणी छे, लाखों रूपियानुं नुकसान गयुं छे। अने सौथी मोटी वात ए छे के अहींया कोई फरकवा पण नथी આવ્યું। પાણી માટે લોકો વલખા મારે છે, ભોજન માટે વલખા મારે છે। આ લોકો સાથે આપણે વાત કરીશું। કેટલા કલાક થયા અને કેવી હાલત છે? ત્યાંથી 12-15 કલાક જેવો થઈ ગયો છે। પાણી આવ્યા એના પછી ત્યાં કોઈ વસ્તુ આવતી નથી બરોબર। નહીં પાણી આવે છે, દૂધ આવે છે, કોઈ અહીં જોતા નથી। જે છે અમે ભેદભાવ કરે છે। જ્યાં અમુક સોસાયટીઓ છે ત્યાં વસ્તુ બધી જાય છે અને એના સામેની સોસાયટી છે અહીંયા કઈ વસ્તુ જતી નથી। અહીંયા અમને જઈને બાંધી છે ને તોય અમને કઈ વસ્તુ મળતી નથી। અત્યારે લાગે નહીં તો અમને કઈ દૂધ મળ્યો, નહીં પાણી મળ્યો, નહીં ફ્રૂટ પેકેટ મળ્યા, કઈ વસ્તુ નથી મળી અમને। જમવાનું શું થયું? જમવાનું કઈ નથી જમ્યા અમે આજે। એમનેમ છે। હા, એટલે તમે આ જુઓ કે સૌથી બેઝિક જીવન જરૂરિયાતની વસ્તુ એ પાણી છે અને પાણીથી આખી સોસાયટી ભરાયેલી છે, પણ પીવાનું શુદ્ધ પાણી અહીંયા નથી। અને આ સોસાયટીમાં આપણે ફરી રહ્યા છે મધ્યમ વર્ગીય બધા પરિવારો છે। દિવસના 500,000 રૂપિયા મહેનત કરીને કમાતા લોકો છે અને એક વરસાદ, માત્ર 3 કલાકના વરસાદમાં અહીંયા બધું જ એમનું તબાહ થઈ ગયું છે। આ આપને બતાવી રહ્યા છે કે લોકો ઘરમાંથી કેવી રીતે અત્યારે પાણી કાઢી રહ્યા છે। અહીંયાના પ્રમુખ, સોસાયટીના પ્રમુખ, આ તમારું ઘર છે? મારું ઘર નથી, અહીંયા ભાડું જ રહે છે, પણ એ ઘરે આવી નથી શક્યા। એમને બધો એનો સામાન પલળી ગયો। મેજોરિટી મોસ્ટ ઓફ કોઈ પણ હાઈના ઘરે આવી નથી શક્યા, એટલે બધાનો સામાન ખરાબ થઈ ગયેલો છે। આજની તારીખમાં 2 થી 3 જણા કદાચ ઘરે આવ્યા હોય, બાકી કોઈ ઘરે આવી શક્યા જ નથી। એટલું અનલોડ પાણી જ આવી ગયું એ રીતનું। અને જે પારો તોડવાની વાત કરી છે, પારો તો આજની તારીખમાં હજી તોડતા જ નથી। એમ સિક્કુવાડી જે એને બંધ બાંધેલો છે, પમ્પિંગ પાણી કરે છે, પાણી પમ્પિંગ આજની તારીખમાં કરે એ વાત 100% છે, પણ પમ્પિંગ થતું નથી અને પારો તોડતા નથી। એટલે ચોમાસાનું દર વર્ષે આ ની પોઝિશન હોય। આ જ રીતના બધાના મકાન છે, હજી તાળા કોઈના ખોલ્યા જ નથી અને કોઈ આવી શક્યા નથી। રાતના બધા બહાર જ છે। એટલે તમે વિચારો કે જ્યારે લોકો ઘરે આવશે અને પોતાના ઘરની આવી હાલત જોશે ત્યારે એમને એના પર શું વીતશે? કારણ કે કાકા આ આટલા કલાકો વીત્યા, ફરિયાદ એ છે કે તમે એમ વિચાર્યું કે કુદરતી આપદા છે, ચલો પાણી આવી ગયું, પણ પછી કોઈ જોવા આવ્યું? કોઈ નહીં, કોઈ વસ્તુ નહીં, કાંઈ કોઈ તંત્ર નહીં, કોઈ વસ્તુ નહીં, કાંઈ જવાબદારી નહીં, કોઈ કાંઈ દેખાતા નથી ક્યારે કોઈ પણ। ખાલી મત જોતા હોય ત્યારે આવે છે, બાકી કોઈ અત્યારે આવતા નથી। મત જોઈએ ત્યારે જ આવવાનું હોય। તો શેરીમાં પાણી ભરાઈ ગયું તો કોઈ આને જોઈ જ નથી એમ। એટલે પોતાનો સ્વાર્થ હોય ત્યારે જોવા આવે છે, બાકી લોકો જ્યારે આટલી મુશ્કેલીમાં છે, આટલા સંકટમાં છે। આ એક કાકા છે જે ટેલર છે, દરજી કામ કરે છે અને માંડ મહિનાના એ પોતાનું ચલાવી શકે, ગુજરાન ચલાવી શકે એટલું કમાતા હશે। એકલા એ જીવન પોતાનું કાઢે છે। કાકા, કેટલી તકલીફ છે? તકલીફ બહુ જાજી બધી છે। પાણી હવાર તો આવી ગયું છે 12 વાગ્યાથી અત્યારે ઘણો ટાઈમ થયો સુધી પાણી હજી છે જ। અને માલને બી નુકસાની બહુ જાજી બધી અંદર। તમે અંદર એમનું ઘર જુઓ, એમના ઘરની હાલત શું છે તમે જુઓ। એમણે મશીન માંડ ઉપર મૂક્યું છે, પરંતુ આ નાના માણસોની આવી હાલત થઈ ગઈ છે। એમનું કાપડ, જેનાથી એ રોટી રળતા હોય છે, એ કાપડ અત્યારે પલળી ગયું છે। રાજ રચીલું બધું પલળી ગયું છે। જમવાના ઠેકાણા નથી, પાણીના ઠેકાણા નથી, વીજળી નથી। તમે વિચારો કે આમાં માણસ કેવી રીતે દિવસ પસાર કરે, જિંદગી પસાર કરે, રાત પસાર કરે। અને કોઈ અહીંયા સામે જ આ સોસાયટીની એક્ઝેક્ટ સામે વોર્ડ ઓફિસ આવેલી છે SMC ની, તેમ છતાં આ સામેની જ સોસાયટીમાં કોઈને ફરકવાનો સમય સુદ્ધા નથી। કોઈ જાતનો સામેની ઓફિસ છે। હજી વર્ષનો પહેલો જ વરસાદ, મોસમનો પહેલો વરસાદ ચાલુ છે, પહેલા જ વર્ષે આ પોઝિશન આવી ગઈ છે।
નાના માણસને હવે આ કોણ આનું સામે જોહે? જી કૃષ્ણ. તંત્રને કાંઈક ધ્યાન દ્યો. પહેલા વરસાદે આ પોઝિશન હોય તો બીજો વરસાદ હજી કેટલા વરસાદ બાકી છે? ચોમાહાને 4 મહિના આવે. કેટલા મહિના? 4 મહિના. તો 4 મહિનામાં ગવર્મેન્ટને કયો, તંત્રને કયો, અધિકારીને કયો કે રાજકારણ આમાં ન રમાડે. આ નાના માણસો મરી જાય, તમે કૃષ્ણ. રમવાવાળા બીજે રમો, અહીંયા રમોમાં. જી કૃષ્ણ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.